જો આજે બેનશ્રીનો 50મો જન્મદિવસ છે. આપણે બધા એમના માટે દીર્ઘાયુષ અને આરોગ્ય સારું હશે તો તમે ગમે ત્યાં જઈ શકો. અમે ગઈકાલે જોયું ડિમ્પલબેનનું આટલું આરોગ્ય સરસ છે તો કેટલા દોડ કરે છે. ગઈકાલે અંબાજી ગયા તો ખંડ વગાડો મેં એમના ઉપર જોયા તો મને મેં આમાં ફેસબુકમાં ફોટો જોયો એમનો જોઈને મને શ્વાસ અસર થઈ ગયો કે બેન અસર આટલો બધા કેમના છે તો આપણે એમ લાવો આપણે જઈ રહી છે કંઈ ના થાય. હા પણ ઉપરવાળાની આવી કૃપા તો આપણે ગાયત્રી માતાને પ્રાર્થના કરીએ કે બેનશ્રીનું આયુષ્ય ડિમ્પલબેન જેવું તંદુરસ્તી બી એમના જેવી વધે અને સરસ રહે અને એમના સહયોગમાં અહીંયા વૃદ્ધાશ્રમમાં વડીલોની સાથે સેવા કરે કામ કરે ગાયત્રી મંત્ર સાથે બોલજો. સ્વાહ તત્સવિતુર્વરે ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સુંદર ભાવના સાથે સરસ ગાયત્રી મંત્ર બોલાવ્યો. ખૂબ ખૂબ આભાર. આગળ આપણે ગીતોની રમઝટ શરૂ કરી દઈએ તમારો જે ટર્ન પ્રમાણે. કેમ કે એક ગીતમાં 5-5 મિનિટમાં 2 ગીતો કપાઈ જતા હોય. અને સાથે સાથે બેનશ્રીનો જન્મદિવસ બી ઉજવી રહ્યો છે. આવા શુભ પ્રસંગમાં અહીંયા જે જીવન સંધ્યા વડીલોનું સતત ધ્યાન રાખે છે અને એમને કોઈ ઓછું ના આવે કે અમે એકલા છીએ. એ સમાજની સાથે ચાલી રહ્યા છે. એની અનુભૂતિ આપણે જોઈ રહી છે. ડિમ્પલબેન એ અવાનવા કાર્યક્રમ કરીને આ આખો સરસ માહોલ ઊભો કરે છે. એ બેનશ્રીને બી ધન્યવાદ. અહીંયા જે કલાકાર ભાઈઓ અને બહેનો આવ્યા છે અને એમને જે સંગીત પીરસ્યું છે એ એકદમ આહલાદાયક અને ઊંચી કક્ષાનું સંગીત છે. સરસ આપણે માણ્યા જ કરીએ એવું સરસ સુંદર સંગીત ગાય છે અને સંભળાવે આપણને આનંદ આવે છે. તો આવી સરસ સત્પ્રવૃત્તિ થઈ રહી છે. જીવન સંધ્યા એ જે જીવન સંધ્યાએ પહોંચ્યા છે પણ એમને ના લાગે અમે જીવન સંધ્યાએ પહોંચ્યા છીએ એવું અહીંયા વાતાવરણ જે ડિમ્પલબેને ઊભું કર્યું છે એ સૌ અહીંયા કાર્યકરો સરાહનીય છે. એમને ધન્યવાદ. જય ગણપતિ. આશીર્વાદ છે, પ્રભુની કૃપા છે તો બધું કામ સરળતાથી પૂરું થાય છે. પણ હું નીલાબેનને કહીશ કે હવે એકનું નીલાબેન સન્માન કરે. હિતેશભાઈનું સન્માન નીલાબેન કરે. પ્લીઝ આવો પછી તરુલતા આવે એટલે એક જણને લાવો. આવો હિતેશભાઈ. અમારા હિતેશભાઈ હવે આગળ મિતેશભાઈ. એવા બા બાપુજી આપ સર્વને જય શ્રી કૃષ્ણ નમન. આજે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કોર્ટ, જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ તથા મહેશભાઈ અને તેમની ટીમ અત્રે આવી છે. એ આપના મનોરંજન માટે કાર્યક્રમ રજૂ કરી રહી છે. ત્યારે તે બધા જ આપણે અભિનંદન આપીશું. અને આજે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કોર્ટ તરફથી અહીંયા ઓર્થોપેડિક્સ મેડિકલ ચેકઅપ છે, ડાયાબિટીસ ચેકઅપ છે અને ડેન્ટલનું ચેકઅપ છે. આ કેમ્પનો આપ લાભ લેજો. અને આજે જે તમારે રાત્રે 10 વાગ્યા સુધી તે મ્યુઝિકલ પાર્ટીનું આયોજન છે તે પણ તમને સુંદર ગીતો સંભળાવવાના છે. તેનો પણ ભરપૂર આનંદ લેજો અને બધા મન મૂકીને ઝૂમજો, નાચજો. બરાબર છે. ડિમ્પલબેને અમને અહીં બોલાવીને જે આ સેવા કરવાનો મોકો આપ્યો છે તે બદલ ડિમ્પલબેન, જીવન સંધ્યા પરિવારના આપ સૌનો અમે આભાર માનીએ છીએ. અને જે આજે અહીં કલાકાર આવ્યા છે તેઓનું આપણે સન્માન કરવું છે. તેના માટે અમારા લાયન્સ ક્લબમાંથી ડોક્ટર અરુણાબેન પધાર્યા છે. ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર અરુણાબેન આવ્યા છે. તે પણ 30 વર્ષથી ડેન્ટિસ્ટ છે. તેમના 4 દવાખાના છે અને એમના અંડરમાં 4 ડોક્ટરો છે. તો તેવા આજે આપણા ત્યાં ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા છે. અને કનુભાઈ પટેલ